શા હું કોમ જો ગળા પાટી શું કરવા એને એવું થાય. એ ત્રિશુ લે ઉતરાડો ઉતરાડો ના ના ઉતરાડો ઉકળી બની દીધી જો ગાઈસ. તો પહેલા તો બધાને હેપી નાગપંચમ જય. શું હતા શેમ તરત જ આપણને બેડ ન્યૂઝ આપી દીધા છે ખેતરમાં આવતા વેશ. તો ગાઈઝ બેડ ન્યૂઝ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9. આજ તો 9 વાગ્યા છે. 9 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે કાલે આપણે વિસનગર ગયા હતા એટલા માટે થોડા લેટ ઉઠ્યા હતા. એટલા માટે અત્યારે 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો પહેલાં તો બધાને હેપી નાગપંચમ જય ગુગા મહારાજ. આજે નાગપંચમ છે. નાગપંચમમાં ગુગા મહારાજનો પંચમ કહેવાય. આજે બધાને ઘણા લોકો મંદિરે જશે. આજે આપણે પણ જઈશું અહીંયા મહારાજના મંદિરે, બહુચરમાના મંદિરે. અને આપણા ઘરની પાછળ પૂર્વજ છે ત્યાં આપણે શ્રીફળ બીફળ આજે કરશું. થાળી કરવાની છે મમ્મી કહેતી હતી. તો બધા ઘણી જગ્યાએ જશી, શેભર જશી, દાસર જશી, કાહવા જશી, ઘણી જગ્યાએ ગુગા મહારાજનો જો સ્થળો છે કે જો સરસ સરસ મજાનું મંદિર છે ત્યાં લોકો જશી. એવું નહીં કે નાનું મંદિર હોય ત્યાં ના જવાય, ત્યાં પણ જવાય. તો પહેલાં તો કરી દઈએ બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે ઘેર તો મમ્મી અને પપ્પા 2 જણા જ છે કારણ કે સંગીતા ભાભી અને તેજલ ભાભી જતો રહે ચાર વાટવા માટે. તો જો મમ્મી શ્રીફળ લઈને આવી જશે અત્યારે વહેલા વહેલા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો નાગપંચમ છે. ત્રણ કોનો 2 મારો છે. એક મારા ઘરમાં કરવાનું છે અને એક ઘર પાછળ કરવાનું. તો પહેલા તો મમ્મી જય ગુગા મહારાજ. જય ગુગા મહારાજ. આજે નાગપંચમ છે. આજે નાગપંચમ છે. આજે પંચમ નહીં મમ્મી. તો જો સૃષ્ટિ આવી છે હવે કાં. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું હજી આવી વહેલા વહેલા? હા ફૂલ લેવા છે રમવા. હા તો સૃષ્ટિ તો વહેલા વહેલા ફૂલ લઈ આવી છે. અને શાળામાં રજા છે? શાળામાં રજા છે ત્રણ. તો ચલો સૃષ્ટિ તો આવી જશે, આપણે જઈએ આવું પપ્પા પાસે. તો જો હવે તો પપ્પા તો ઊંઘ્યા છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને ઓ કેવું થયું? તો આમ રૂમાલ બાજ નાખ્યો સારું ખુલ્લું હોય એટલું સારું નહીં. અને ખેતરમાં નતા જવાનું કહેતા તે ઘી પણ ઓછું થપ્પી બન ઉગ્યા છે તે સૂંટવા પડશે. અળકવ તાન એક તો આખું ખેતર જ આમ લીલાળો જ દેખાય છે. એવું અત્યારે ખેંચી છે એટલે દેખાવે તો ખરા કે પણ સૂંટવા પડે ને તો કાલ જો ઓ હાથ થઈ જાય તો પછી ઓળે ના દેખાય કે શીઓ સૂંઠિયા શીઓ વેલે એવું થાય. એવું થઈ ગયું આમ ગોદરા માફક. ગોદડા માફક તાને તે જવાન નહીં હોલડી કુવો અંતન તું કે હોલડી ઉગે તે થાળી કરવાની નહીં તે કરી નાખ મમ્મી તને થાળી. તે લઈ આવ. શ્રીફળે લાવવાનું એક પૂરી ફઈએ લાવવાનું કીધું છે. ઘર પાછળ કરવાનું કીધું કે હું આવું એટલે પૈસા હાલ દે. શું કરું? થાળી ગોમો ભરકા કાંઈ ઘેર કરી કરતા આવું ના છે. શોકન શેમ ડબલ ઓટો ના થાય. ડબલ ઓટો ના થાય. એ શું કરવા? થાળી કરીને અને પછી કરી દેવાય. આપણે થાળી કરવા દીધા ને ગમો શોકન કરવાની છે ગમો. આપણે જૂનો ગાળો રહી ગયો પૂર્વજનું કરતા આવું મને કરવી હોય તો જો કઈ વેકણ બની રહ્યા છે. રોટલા રોટલા બની જાય. પછી સંગીતા ભાભી રોટલા બનાવજો અને મમ્મી આવી જઈએ ઘી ગરમ કરવા માટે કારણ કે થાળી બનાવવાની છે એટલા માટે નહીં મમ્મી. એ મમ્મી એ તો પેલા ગરમ થઈ જવાનું ડાયરેક્ટ તપેલી કઢાઈમાં. હા તે થોડું નાખી દે વળી હું વધુ તો જો રોટલા હોય થઈ રહ્યા છે. અને કણ તેજલ ભાભી બેસી ગયો છે શાક વઘારવા માટે. એક સુલે શાક વઘારાઈ ગયું ને એક બાજુ રોટલા નહીં. 2 કોમ હંગાઈ થઈ ગયો. 4 વાટલા તો કઈ 4 વાગ્યા છે. અને જો મેશું તાર મમ ખાવું તાર? મમ ખાવું તાર? હા મમ ખાવું તાર? રોટલા બને છે. રોટલા બને છે. મમ્મો આજે રોટલા રાખ્યા. મમ્મો રોટલા અને ઉખડી. પણ ઉખડી તો આમ શું કરવાની શું ખબર? શું કરવાની મમ્મી? ગોમમાં કરવાની.
તો ચલો સૃષ્ટિ તો ટોપરું પાકે છે, હવે રોટલા કરતાં કરતાં કોઈક લેવા માટે જયો છું. તો ચલો તો જો અકન તો મમ્મી બેસી છે, સુખડી બુખડી બની દીધી જુઓ ગાઈસ. ત્યારે વહેલા એક થાળી બની દીધી છે અને બીજો શ્રીફળ કરવાનો ને મમ્મી. તો ચલો હા જોઈજી લાજે મંદિર લઈ જઈશ પેટી, મંદિર થાળી કરવા જાવડી હગાવ પહેને એ ખડીમાં બધું મંદિર થાળી કરવાની હતી. મંદિર થાળી થઈ ગઈ છે. અમે આપણે જઈએ છીએ અત્યારે ગોમમાં થાળી કરવા માટે અને શ્રીફળ કરવાનો બાકી હતી ઘર પાછળ. તો આપણે તો જઈએ છીએ ગોમમાં. પપ્પાએ તો દિવેટું કરી દીધી છે. હા ત્રણ ગોમમાં તો જો દિવેટો બિવેટો કરી દીધી પપ્પાએ, બીજી દિવેટો કરે છે. શ્રીફળ કરી દે ખાલી વકન થાય શેલો કરવાનો ખબર ત્રણ કરવાનો ઘર પર. મારે એક કરવાનું છે ને, એક મારે કરવાનું છે, એક રેગ્યુલર કરીએ છીએ અને એક પૂરી ફઈનું. ઓહો હા તે મારે તો હું કરું હેડો તમારે કરી હું ઘરમાં એકનું પાછળ એક કરી દો બસ બે હું આવીને કરું એ તો વાંધો નહીં. તો ચલો આપણે તો જઈએ છીએ. હું દીવો બર્થડે મારે લઈને જવું છે ને વળી હું દીવો બર્થડે મારે ગોમમાં લઈ અલી કોક વાટકીમાં કાઢ લે આવડી જેની એટલે બધા દીવા ભરાઈ જાય કે નહીં પપ્પા છેલ્લું હા રે ગોમમાં તો ત્રણ દીવા ભરવાના સાલ અને હુખડી પેલી બહેણીમાં ભરી એટલે નહીં બહેણીમાં રે બજાની બહેણીમાં તો જો આજે સૃષ્ટિ કહી છે લખવા માટે અને તઈ શું હતો સેમ શું કરવા દો હા હું લેવા દો કોની ગળાપટ્ટી કરો ત્રિશુની તો સૃષ્ટિને તો સટલાશ ના થઈ છે. આમ સૃષ્ટિને ખબર છે કે નહીં ખબર આપણને તો કોઈ ખબર નહીં. હા મમ્મી શું કરવા દે એક દે તો ગળાપટ્ટી એ નહીં એવું થાય મમ્મી તને ખબર તને ખબર નહીં. તો જો ગાય તો તેજલ ભાભીને તૈયાર થઈ ગયો છે. મેશીન બે જણો શેફ ફરવા નીકળ્યા હતા. હું શો ફરવા દો હા શેફ હું કોમ દો ગળા પાટી શું કરવા એને એવું થાય એટલે કરેલી પેલા એટલે ભાઈ બદલ લે કે બીજી તો તેજલ ભાભીને તો સટલાશ ના દેશે. તેજલ ભાભી મેશુ ત્રિશુ સૃષ્ટિ મને લઈ જાવ છે મને લઈ જાવ ના લઈ જાવ મને ના 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 મમ લેતા આવજો મારા માટે ઓકે હા લેતા આવજો ઓકે તાતા. તો ચલો ગાઈઝ આપણે જઈએ છીએ ગોમમાં થાળી કરવા માટે. હા ફાઇનલી ગાઈઝ આપણે આવીએ છીએ ગોમમાં આપણે એટલા માટે આવ્યા થાળી કરવા માટે આવ્યા. તો આપણે થાળી બાળી કરી દીધી છે ગાઈઝ કમ્પ્લીટ. આવીને દર્શન બર્શન કરી દીધા છું માતાજીનો. અહીંયા નાના મંદિર છે. તો બે મંદિર છે, એક મહારાજનું છે અને એક પૂર્વજનું છે. તો છે ને થોડા ટાઈમ પછી એ છે ને નવરાત્રિ આવતા લગભગ નવરાત્રિ પહેલાં કહો તો નવરાત્રિ પછી એ છે ને કંઈ જેણો મંદિર બનાવી દેવો છે. કારણ કે દીવા કરવામાં તકલીફ પડે છે અને કૂતરો બૂતરો અડી જાય ને એટલા માટે એવું કોઈક આયોજન કરવાનો વિચાર છે નાનકડો. તો જો એ થાળી કરી દીધી છે આપણે, એ દીવો બીવો ભરી દીધો છે. તો થાળી કરી દીધી છે. થાળી કરીને અમે નીકળીએ છીએ ગયા. તો જો અહીંયા પહેલાં આપણું જૂનું ઘર હતું આ જગ્યા ઉપર. આ બાજુમાં છે એ મારામાં હાનું છે અને એકણ અમારું હતું. તો આ જો ગાળો છે ગાઈસ. તો જો ચલો આપણે થાળી બાળી કરી દીધી છે અને હવે નીકળીએ છીએ ઘેર. કારણ કે આપણે હજી ખાવાનું બાકી છે અને જઈને નહીં ધોઈ થોડો આરામ કરીએ કારણ કે કાલના થોડા થાક્યા છીએ એટલા માટે. તો ચલો નીકળીએ હવે સીધા ઘેર. તો ફાઇનલી ગાઈસ આપણે ઉપડ્યા છીએ સટલાઈશના. ખાવાનું તો બાકી છે, ખાવાનું તો આવીને ખાવું કારણ કે અમે પપ્પાને બે જણા સટલાઈશના જઈએ છીએ. પપ્પાનું થોડું કોમકાજ છે સટલાઈશના બેંકમાં એટલા માટે અમે પપ્પાને બે જણા જઈએ છીએ બાઇક લઈ. તો ચલો બાઇક લઈને નીકળી. પહેલાં તો છે ને સાવી છે બાઇક મેં જો હા પુરાવી ભાઈ ધરો દઈને થોડી ઓછી થઈ લેડ હેડું છે હા લેડા ઊભા થયો. તો ચલો ગાઈ સટલાસના નીકળીએ ફટોફટ. પપ્પાને બે જણા ફટોફટ જઈને આવતા રહીએ એટલે છે ને તડકાના ફટોફટ આવતા રહીએ તો થોડો આરામ કરીએ એટલા માટે. તો ચલો તો ગાઈ સટલાસનાથી ઘેર આવી ગયા છીએ આપણે તો ફટોફટ જ્યાં અને ફટોફટ આવતા રહે. અને પપ્પાએ તો થોડું મોડું તો કરી પડે
મોડું તો કરી પાડતો પપ્પાએ. હું તો હું મોડું કરીશ હાલ નહીં કરતો. તે તમે એવું કહેતા હતા હું તો એમ કીધું કે તમે શાકભાજી લઈ રહ્યો એટલે મને કહો એટલે હેડીએ હવે રે આવતા હું તો આવું તો જો તો પપ્પા તો હું લાયા છે આપણને તો ખબર નહીં પાઈ. તો જો કેળો લાયા છે અને શાકભાજી શું લાયા મમ્મી હું તો હું લીધું છે એ મને નહીં ખબર પાઈ. લસણ લીલો મરચો અને રીંગણ કિલો લાયા કેટલા ઓ સૃષ્ટિ માટે ઘડિયાળ લાયા છે પપ્પા તો ખરા મમ્મી ગુલાબ એવો પટ્ટો કેચિંગ ગુલાબી ચાલુ છે કે બંધ છે ચાલુ છે ને ઓહો જોતા હોય છે આ તો ટચિંગ છે કહું હા પણ ના કે એ તો દાદીનું ખાતર પચાસ ઘેર આવી જાય છીએ પણ આપણે એમ બેસીએ છીએ ખાવા માટે કારણ કે આપણે ખાવાનું હતું બાકી અને ખાધા વગર સટલાસના નીકળી ગયા હતા આપણે એમ કીધું હતું કે આપણે સટલાસના તો જઈએ જ છે ગઈ પણ છે ખાવાનું બાકી હતું તો પહેલાં તો આપણે ખાઈ લઈએ કારણ કે બહુ જોરદાર ભૂખ લાગી. તો જો રીંગણવાળું શાક છે અને ગવાના રોટલા તો ચલો ગાઈસ ખાઈ લઈએ. ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું આપણે શું કરશે ઓલડી દે ઓલડી હું નહીં કરું જાઉં છું બાઇક લઈને જાય મને તો જતા રહે હું તારું લડી જ જતું પેલું વોચ કરવા તો જો મમ્મીને તો કણ બેઠા છે બાંધ ત્રણ જણો આપણે જઈએ છીએ ઓલડી તો ચલો અહીંયા કરીએ તો આવી ગયો કે મૂકી મને મૂકી હું શું ભરે હેઠ તો જવું તો ચલો ગાઈઝ આપણે જઈએ છીએ કૂવો ખેતરમાં એરંડા જોવા માટે જઈએ છીએ તો ચલો નીકળીએ સીધા મળી આવું ખેતરમાં. તો ફાઇનલી ગાઈઝ આપણે ખેતરમાં આવ્યા હતા પણ ખેતરમાં આવ્યા ને એવા જ કારીગર આવ્યા હતા ખેતરમાં અને અમારા કાકો આવ્યા હતા. તો જેવા આપણે ખેતરમાં આવ્યા ને તરત જ આપણને એ બેડ ન્યૂઝ આપી દીધા છે ખેતરમાં આવતા વેશ. તો ગાઈઝ બેડ ન્યૂઝ કોઈ એટલા બધા બેડ ન્યૂઝ નહીં પણ થોડા ન્યૂઝ એવા છે ગાઈઝ હાલની કન્ડિશન પ્રમાણે એવા ન્યૂઝ છે. તો આપણે ખેતરમાં આવ્યા હતા પણ એ મોટર ચેક કરવા માટે કારીગર આવ્યા હતા. તો મોટર તો ચેક કરી લીધી છે કારીગરને પણ કારીગર એવું કહી જાય તો મોટર બળી જઈશ. તો ગાઈઝ એવું મોટર છે ને પોઝ કરાવવી પડશે કારણ કે બહુ પાવાનું છે ને એટલા માટે. તો ચલો એ તો વધુ નહીં ગાઈઝ તો કારણ કે વોશ તો કરાવવી જ પડશે બળી જઈશ એટલે આવું એનો વોશ કરાવ્યો વગર તો છૂટકો નહીં. તો આપણે એરંડા જોવા માટે સ્પેશિયલ આવ્યા હતા ખેતરમાં તો ઓટો મારતા આવીએ એરંડા જોતા આવીએ અને કારીગરે આવ્યા હતા એટલે. તો જુઓ કેટલા મસ્ત એરંડા ઉગ્યા છે ને ગાઈઝ જુઓ આ એરંડાથી જો આખી લાઈન દેખાય જુઓ 3 લાઈનો દેખાય મસ્ત મજાના એરંડા ઉગ્યા છે. આજુબાજુ પછી નીકળે છે ને એમ કીધું કે એરંડા સારા ઉગ્યા છે કારણ કે ગાઈઝ એવા ભેજમાં એરંડા આવી ગયા છે ને કે ના એરંડાનો ભેજ ઓછો પડે કે ના વધારે પડે. ફક્ત 2 દિવસ લેટ આવ્યો હોત ને 2 દિવસ લેટ વાવ્યા હોત ને તો આવા એરંડા ના ઉગે. તો ચલો છેક ઉપરલા ખેતર સુધી આપણે તો ઓટો મારતા આવીએ પછી ધીરે ધીરે જઈએ ઘેર. તો ચલો ઓટો મારતા આવીએ ઉપરલા ખેતરમાં આવી ગયા હતા આપણે તો એરંડા જોવા માટે અને એકણ તો એવો માહોલ છે ને એરંડાનો તવને ખબર ના પડે અને મને ના પડે અમને તો ના પડે તો ગાય કોક કરીને ખબર પાડવી પડે. એરંડા એવા પૂંખ્યા હોય ને એવું લાગે જોએ છો એરંડો જ દેખાતો નહીં. આ તો આ ખેતરમાં જ એવું લાગે જુઓ હોય તો ઓછા છે પણ હોય કણ તો જુઓ જોને એરંડા પૂંખી નાખ્યા હોય ને એવું લાગે છે. તો પણ આપણે હવે આવ્યા છીએ અડધો કલાક લેટ જઈએ થોડી વાર બેસીએ એના કરતાં થોડા એરંડા સૂંટી લઈએ ને તો એટલા ઓછા થઈ જાય કારણ કે વરસાદ આવે તો પછી અમુક ખબર ના પડે એટલા માટે. તો ચલો થોડું સૂંટવાનું કામકાજ કરી લઈએ પછી નીકળીએ ગયા. જો ગાઈઝ આવ્યા ત્યાં આટલું તો કામ થયું જો હોય તો કેટલા એરંડા સૂંટી નાખ્યા ઓળો નથી દેખાતી તો પણ દેખાતી કરી. તો જો ગાઈઝ નવો અકોળો લાવ્યા છે ને ત્રિશુલ તો બેહાર દીધી છે મેશુનું ત્રિશુ માટે એક અકોળો છે જો. અરે આ તો જો લે એ ત્રિશુ લે ઉતરો હેડો ઉતરો હેડો ઉતરો હેડો હઈ ઉતરવાનું તો ના પાડે છે. હા લે મેં અકોળું આય જો અરે આયો આયો અહીં આ તો મમ્મી જેવું કરે છે. હા આ તો મમ્મી ખુશ થઈ હતી તો કા એ ઉતર હેડ ફાઇનલી ગાઈઝ આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈ અને તૈયાર. તો આપણે તો કમ્પ્લીટ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો જો સંગીતા બાબીને આવી ગયો છે
સંગીતા ભાભીને સટલાશ ના ગયો હતો. સટલાશ નથી ના આવી ગયો. શું કરવા ગયો હતો? હા બદલાઈ ગળા પાટી 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 જ કહેવાય કે પાટી અલગ આવે? પાટી એ અલગ આવે નહીં? તો ગળા પાટી કરવા માટે જો તો સંગીતા ભાભીને તો તેજલ ભાભીને 2 જણા તો એ તો જઈને આવી ગયા છે. અને જો તો વહેલા ગાયો મમ્મીને દોવા માટે જતો રહે તેજલ ભાભી અને મમ્મી 2 જણા. તો જો 2 જણા ગાયો દોવા માટે જતો રહે કારણ કે ગાય છે આપણો થોડી ઉતાવળ છે, થોડુંક કોમકાજ છે એટલા માટે મમ્મી જતી રહે. જો ગાય દોવા માટે આવી ગયો 2 જણા ઉતાવળ છે એટલા માટે. જો મમ્મીને તો ગાય દોવા માટે આવી ગયો છે. ઓહો તું તો કેટલી ફૂટ શેટી ઉભી રહી છે ગાયથી તો. ઓ વળી બેટું મેલતી આવો મોડી પકડીને ઉભું રહેવાનું. હા શેમ ઓમ કરીને પકડી પાડવાની હું વળી હે હા હું લડિયત મોટર બળી દીધી. હું જોવા ગયો હતો એરંડા તો કેવા ગયા આમ અડધો ખૂણો હું ન્યાદી ના આવ્યો. સૂંટી નાખ્યા બધા શાક. શી કૂવો આવું મોટો આ તો મેળ ના આવ્યો. તો એરા તો દેખાઈએ ના. અને આ તો થયા છે સેવા ઉગ્યા છે સેવા પાસે તાણ. તો ચલો મમ્મીને તો જો ગાયો દોવા વળગી જશે 2 જણા. એરા ફટોફટ ગાયો દોઈ નાખ્યું એટલે આપણે ફટોફટ દૂધ લઈને જઈએ કારણ કે ગાય થોડું કોમકાજ છે વહેલા. પપ્પાનું કોમકાજ છે પપ્પાના હાટામાં મારે જવાનું છે થોડાક કોમકાજમાં એટલા માટે મમ્મીને વહેલા ગાયો દોવા ચાલુ કરી દીધું. તો ચલો ગાયો બાયો દોઈ નાખ એટલે દૂધ ભરવામાં. તો ફાઇનલી ગાઈસ આપણે તો દૂધ ભરીને ઘેર આવી ગયા છીએ. હવે કંઈ તો જુઓ બાને તો બેઠા છે શાંતિથી નહીં બા? હા ખાવાનું ખાધું બાકી નહીં? ખાવું છે ને ખાય બધું તૈયાર પછી બધા આવી ખાય. તો જો બા તો આવીને બેસી ગયો છે. પણ જો પેલા તો અત્યારે કપડો તો શું કર્યું પછી કરવા વાહન ગયું જો. ઓહો કપડો ધોવાનું કોમ ચાલુ જો. શા મામું ફરીને ના એટલે અત્યારે સવારે ધોવે તો ચાલો ના ધોય આમ તો પણ ધોઈએ કૂટાઈએ ના પણ કૂટ્યો. તો જો સંગીતા ભાભી તો કપડો ધોવા માટે બેસી ગયો છે. હોય તો જો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે. અત્યારે તો ફરવા જવાનું હોય ને જો હા અત્યારે હું ફરવા જવાનું ગરમી લાગી હતી. ગરમી લાગી? ગરમી તો હવારની આજ તો એવી જ લાગે. ગરમી લાગી હતી તો નહીં નાખી. તો ચલો તેજલ ભાભીને તો જો નહીં નાખ્યો છે